નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું ખેતીવાલા યુટ્યુબ ચેનલની અંદર। ખેડૂત મિત્રો, આજના વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ કે જીરુના પાકની અંદર 25 થી 30 દિવસે શું કાળજી રાખવી, શું માવજત આપવી, કયા કયા ખાતરો વાપરવા જોઈએ, પૂરતી ખાતર તરીકે શું વાપરવું જોઈએ અને જીરુના પાકની અંદર કેટલા પિયત તમારે આપવા જોઈએ એની સંપૂર્ણ અને વિગતે આપણે માહિતી મેળવીશું। અને જો આપ આ ચેનલમાં નવા હોય અને આવા જ ખેતીને લગતા અવનવા વિડીયો મેળવવા માંગતા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। અને ખેડૂત મિત્રો, જો તમે જીરું નહીં પણ ચણા અને ઘઉંનું વાવેતર કર્યું હોય તો એના પણ આપણે વિડીયો બનાવેલા છે કે ચણામાં 25 થી 30 દિવસે શું માવજત આપી અને ઘઉંમાં 30 થી 40 દિવસે કયા ખાતરો આપવા અને શું માવજત આવી એનો વિગતે વિડીયો બનાવેલો છે અને લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે, તો જરૂરથી જોજો। જીરુના પાકની વાત કરીએ તો મસાલા અને રોકડિયા પાક તરીકે જે જીરું ઓળખાય છે એ એક અગત્યનો પાક છે અને ગુજરાતમાં 1.25 લાખ હેક્ટરમાં જીરુની ખેતી થાય છે અને ગુજરાત જે જીરું 4 છે એ સુકારા સામે પ્રતિકારક શક્તિ ધરાવે છે। તો વાત કરીએ ખેડૂત મિત્રો, જીરુના પાકની અંદર 25 થી 30 દિવસે માવજત આપવાની વાત કરીએ તો આપણે એની અંદર પૂરતી ખાતર તરીકે કયું વાપરવું, પાયામાં સારામાં સારા આપણે જે ખાતરો આપેલા હશે માપ પ્રમાણેના, તો અત્યારે આપણે જ્યારે 25 થી 30 દિવસ થાય ત્યારે કયા ખાતરો આપવા, તો એની અંદર એમોનિયમ સલ્ફેટ જે ખાતર આવે છે, જે મોરેશિયું સામાન્ય ભાષામાં જે ખેડૂતો છે એ મોરેશિયું કહેતા હોય છે, એ તમારે 6 થી 7.5 કિલો વીઘે, જે 16 ગુઠાનો વીઘા છે એમાં 6 થી 7.5 કિલો સુધી તમે નાખી શકો છો। એની અંદર વાત કરીએ તો 20% જેટલો નાઇટ્રોજન હોય છે અને 24% જેટલું સલ્ફર હોય છે। જે સલ્ફર હોય છે એ આપણા છોડને મજબૂત બનાવવામાં કામ કરે છે। અને બીજી વાત કરીએ તો એની સાથે તમે ઝીંક સલ્ફેટ, જો પાયામાં ઝીંક ન આપ્યું હોય તો ઘણી જમીનમાં ઝીંકની ઉણપ હોય છે, તો એની માટે ઝીંક આપવું પડે। જો ન આપ્યું હોય પાયામાં તો અત્યારે તમારે 2 કિલો પ્રતિ વીઘા પ્રમાણે, 16 ગુઠાના વીઘા પ્રમાણે 2 કિલો આપવું જોઈએ। અને બીજું, મૂળના સારા વિકાસ માટે, જો મૂળનો સારો વિકાસ હશે તો છોડનો સારો વિકાસ, તો એની માટે મૂળના વિકાસ માટે માઇક્રોરાઇઝા જે આવે છે એ પિયતમાં આપવું, જેના લીધે હું કે મૂળનો વિકાસ સારામાં સારો થાય। અને જો માઇક્રોરાઇઝો દાણાદાર હોય તો તમે ખાતર સાથે આપી શકો, જો લિક્વિડમાં હોય તો તમારે એને પિયતમાં આપી દેવું જોઈએ। અને એની સાથે સાથે ખેડૂત મિત્રો, અત્યારે ડીએપી, યુરિયા બધા જ ખેડૂતો વાપરે છે, પરંતુ જે ઓર્ગેનિક દાણાદાર ખાતર આવે છે એના સારામાં સારો રિઝલ્ટો છે એવું ખેડૂતો દ્વારા કહેવામાં આવે છે। અને ઘણા ખેડૂતોનું કહેવું છે જે દાણાદાર ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, જે ઓર્ગેનિક ખાતરો આવે છે એનું સારું પરિણામ મળે છે અને છોડનો સારો વિકાસ થાય છે। તો એ પણ તમારે 2 કિલો પ્રતિ વીઘા, 16 ગુઠાના વીઘા પ્રમાણે ઓર્ગેનિક જે દાણાદાર ખાતર હોય એ વાપરવું જોઈએ। અને બીજી વાત કરીએ તો બીજું કંઈક નેચરલ લિક્વિડ હોય, એટલે કે કંઈક જે ઓર્ગેનિક પ્રકારનું લિક્વિડ હોય તો એ પણ તમે પિયતમાં આપી શકો છો, જેનું સારામાં સારું તમને રિઝલ્ટ મળે છે। અને છંટકાવની વાત કરીએ તો તમે છંટકાવની અંદર તમે એની અંદર જે વોટર સોલ્યુબલ ખાતરો જે હોય છે એ પણ છંટકાવ એની અંદર તમે કરી શકો છો। અને ખેડૂત મિત્રો, ઘણા ખેડૂતો જે જીરાના પાકની અંદર જે યુરિયા ખાતર આપતા હોય છે, ખેડૂત મિત્રો, યુરિયા ખાતર વધુ પ્રમાણમાં આપવાથી આપણો છોડ કુમળો બનતો હોય છે, જેના લીધે રોગ અને જીવાત વધુ પ્રમાણમાં આવે છે, એટલા માટે યુરિયા ખાતર બહુ ન આપવું જોઈએ। અને વાત કરીએ તો પિયતની અંદર, કે જીરુના પાકની અંદર કેટલા તમારે પિયત આપવા જોઈએ। સૌપ્રથમ વાવેતર કર્યા પછી જે પાણી પાઈ દીધું, પછી 2 પિયત આપી દીધા હોય ઉગવા માટેના, ત્યારબાદ વાત કરીએ તો વાનસ્પતિક વૃદ્ધિ, તમારે જે વાનસ્પતિક વૃદ્ધિ એટલે જે વિકાસ થાય એના માટે પહેલાં ખેંચ આપી હોય, ખેંચ આપ્યા બાદ 20 થી 25 દિવસે તમારે પિયત આપવું જોઈએ। અને બીજું પિયત ફૂલ અવસ્થા, એટલે કે ફૂલ આવવાના અને બેસવાની શરૂઆત થાય તે વખતે તમારે પિયત આપવું જોઈએ। અને છેલ્લે જે વરિયાળી, એટલે કે દાણા બંધાવવાનો સમય હોય ત્યારે તમારે એની અંદર તમારે પિયત આપવું જોઈએ। તો ખેડૂત મિત્રો, આ વાત થઈ કે આપણા જે જીરુના પાકની અંદર 25 થી 30 દિવસે શું માવજત આપી, કયા ખાતરો આપવા, દવાનો છંટકાવ કરવો હોય તો કયા વોટર સોલ્યુબલનો છંટકાવ કરવો, અને પિયત કેટલા પિયત આપણે આપવા જોઈએ એની સંપૂર્ણ વિગતે આપણે માહિતી મેળવી। અને આવા જ ખેતીને લગતી અવનવી માહિતી મેળવવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો, જેથી આવા અવનવા વિડીયો તમને મળતા રહે। ફરી મળીશું એક નવા વિડીયોની સાથે, નવી માહિતીની સાથે। જય જવાન, જય કિસાન।